જય માતાજી, જય શ્રી રામ. દોસ્તો, આપણા ચેનલમાં તમારું બધાનું ફરીવાર સ્વાગત છે. આપણે હવે જઈ રહ્યા છીએ તરણેતરના મેળે. આજે આ ગાડી લઈને આપણે તરણેતરના મેળે જવાના છીએ. તમે જોઈ શકો છો, નાનો ભાઈ ડ્રાઈવ કરી રહ્યો છે ગાડી. તો બન્યા રહેજો આ ચેનલમાં. હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ. હવે થોડુંક અંધારું થઈ ગયું છે. આપણે રાતે મેળામાં પહોંચશું 8, સાડા 8. તમે જોઈ શકો છો, ભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અમારે નાના ભાઈ. આ બહારનું વાતાવરણ તમને બતાવી રહ્યો છું. સંધ્યા થઈ ગઈ છે. હવે તરણેતરના મેળા તરફ આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો તમે. તો હવે થોડી જ વારમાં આપણે તરણેતરના મેળામાં પહોંચવાના છીએ. બન્યા રહેજો આપણા વિડીયોમાં, આગળ તમને બતાવીશ. તમે જોઈ શકો છો, આપણે તરણેતરના મેળામાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે. ચાલો મિત્રો, હું ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવીશ. તમે જોઈ શકશો, આપણે એ મંદિર તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો, આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની અંદર આવેલો કુંડનો ફોટો છે, જે તમે જોઈ શકો છો. જે સાંજે જતાં એનું વાતાવરણ ખૂબ જ સારું હતું અને પાણી પણ બહુ જ ઠંડુ પણ હતું. તમે જોઈ શકો છો, મારી પાછળ જે દેખાઈ રહ્યું છે તે કુંડ. તમને દેખાડી રહ્યો છું, આ છે એક માન્યતા મુજબનું છે કે જે અહીંયા પાપ કર્મ કર્યા હોય તો આ નીચેથી નીકળી નથી શકતા. તે આ છે. ત્યારબાદ હું તમને અર્જુને જે મત્સ્યભેદ કર્યો હતો આંખનો દ્રૌપદી માટે, તે હું તમને દેખાડીશ, જેની પણ માન્યતા છે. અને આ એક્ઝેક્ટની સામે જ મહાદેવનું મંદિર પણ છે. અને અહીંયા બાજુમાં જ કુંડ આવેલું છે, જે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ હું તમને આખા મેળાનું દર્શન કરાવીશ. હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ મંદિરથી અને મેળાની અંદર આપણે પ્રવેશ કરશું. ત્યાં તમે દેખાડી આગળ વિડીયોમાં બનાવી તમે જોઈ શકો છો. મેળાનું બજાર છે, જ્યાં રાતના સમયે પણ પબ્લિક બહુ જ છે. તમે જોઈ શકો છો. હજી તો મેળો પૂરો ભરાયો પણ નથી, પણ તો પણ જો પબ્લિક પણ તમે જોઈ શકો છો, બહુ જ પબ્લિક છે. કૂવો છે, તમે જોઈ શકો છો. फैमिली को दिखाने वाला खेल, फैमिली को दिखाने वाली कमाल है। જેમ કે તમને કહ્યું કે આ વર્ષે તરણેતરના મેળાની મોજ બહુ છે નહીં અને મેળો બરાબર ભરાવાનો નથી. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને આવા નવા વિડીયો નોટિફિકેશન મળે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન મેળવતા રહેજો. જય માતાજી.